થોડા દિવસ પહેલાં પાટણ પોલીસ વિવાદમાં આવી હતી, જેમાં ઝીલિયા ગામના ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી સાથે વામૈયા ગામના જે અમુક શખ્સો હતા તેમની બબાલ થઈ હતી. આ બબાલના પગલે ઝીલિયા ફાર્મ હાઉસમાં લોકો હથિયારબંધ ટોળા સાથે પહોંચ્યા. પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું અને બીજા દિવસે પોલીસે ત્યાર પછી જે હથિયારબંધ ટોળાને ટાંટિયાતોડ સર્વિસ કરી. જે બાદ ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા આગેવાન અભિજીતસિંહ બારડ મેદાને આવ્યા હતા અને આ ઘટનામાં તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. સંમેલનની જાહેરાત પણ કરી હતી. જોકે આ તમામ બાબતે હવે પૂર્ણ વિરામ આવ્યું છે. તેમણે આ મામલે મોટો ખુલાસો કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલાં પાટણ જિલ્લાના ઝીલિયા ગામમાં વામૈયા ગેંગના કેટલાક શખ્સો હથિયારબંધ રીતે ઝીલિયા ફાર્મ હાઉસ પહોંચે છે ને આ ઘટનામાં પોલીસને ત્યાંથી ભાગવાનો વારો આવે છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો, પોલીસની બદનામી થઈ. બીજા દિવસે પોલીસને સિંઘમગીરી ચડે છે અને ત્યારબાદ જાહેરમાં આરોપીઓને ફટકારવામાં આવે છે. આ ઘટનાના પગલે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અભિજીતસિંહ બારડ સાથે નવગણજી ઠાકોર સહિતના આગેવાનો મેદાને આવે છે. પોલીસે જે કૃત્ય કર્યું છે, જે જાહેરમાં તેમના સમાજના લોકોને માર્યો છે, તે મામલે કાર્યવાહી કરવામાં આવે, નહીંતર આગામી સમયમાં સંમેલનની જાહેરાત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તે વિવિધ માંગણીઓને લઈને આ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો છે તે એસપી કચેરીએ પહોંચ્યા, પોતાનો પ્રપોઝલ મૂક્યો. જે બાદ એસપીએ કેટલીક માંગણીઓ સ્વીકારી અને જે મારનાર પોલીસ કર્મચારીઓ છે તેઓ પોતાના સાહેબોને ખુશ કરવા માટે તો ગયા, પરંતુ તેમને ઘરે બેસવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. એ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ અભિજીતસિંહ બારડે ગઈકાલે લાઈવના માધ્યમથી હવે સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે, આ સંમેલન છે તે પૂર્ણ વિરામ ઉપર ગયો હોય તેવી વાત કરી છે અને તેમણે કહ્યું છે કે રબારી સમાજ અને ક્ષત્રિય ઠાકોર સમાજ વચ્ચે ક્યારેય કોઈ વાંધો થયો નથી, ના થવાનો છે. બંને સમાજના લોકો હળીમળીને એક સાથે રહેતા હોય છે ને રહેવાના છે, પરંતુ બંને સમાજના કેટલાક લોકો દ્વારા આ જે ઘટનાક્રમ બન્યો છે તેના કારણે આજે સમાજ સામે આવ્યો છે. પણ એવી કોઈ વાત નથી, આ વ્યક્તિગત ઝઘડો છે. અભિજીતસિંહ બારડે પણ મહાસંમેલનને લઈને શું વાત કહી તે સાંભળો. મુસ્લિમ મહિલાનો બુરખો પહેરીને પણ સભા સ્થળ ઉપર સ્ટેજ પર પહોંચીશ. તમે ખાલી ચિંતા એટલી કરજો કે સંમેલનમાં વ્યવસ્થા જળવાય, સમાજના આવનારા લોકો બધી વ્યવસ્થા સચવાય, આટલી ચિંતા કરજો. અને માગણીઓ સંતોષાઈ જાય તો તમે સહર્ષ સ્વીકાર કરજો, પણ એમનો આભાર માનજો અને કહેજો કે અમે પાટણ બંધ નહીં કરીએ. આવેદનપત્ર આપવાનું મોકૂફ રાખીશું, રેલી આપણે મોકૂફ રાખીશું, પણ પાટણમાં અમે સ્નેહ મિલન રૂપે મળીશું. અને અમે ખાતરી આપીએ છીએ, જવાબદારી આપીએ છીએ, ક્ષત્રિયના દીકરા છીએ, અમે વર્ગ વિગ્રહ ના કરીએ, અમે કોઈ જ્ઞાતિ સમાજ વિરોધી હતા જ નહીં. એટલે કોઈ રબારી સમાજ વિરુદ્ધમાં અથવા તો પોલીસ તંત્રના વિરુદ્ધમાં આ અભિયાન ક્યારેય નહીં જવા દઈએ. અમે માત્ર ઠાકોર દરબાર સમાજની એકતા થાય, આખા ગુજરાતના ક્ષત્રિયો એક જગ્યાએ ભેગા થાય અને મા જગદંબા ભવાનીનો હુંકાર કરે અને સમાજની એકતાના દર્શન થાય, એ માટે સ્નેહ મિલન થવું જોઈએ. એ મત ઉપર હું હતો અને એ મત ઉપર મક્કમ હતો. પણ જે પ્રતિક્રિયા અને પ્રેસ કરવાની બાબતમાં જે 15 મિનિટની ગેપ પડી, એમાં મામા શકુનીની કારીગરીથી, ભોળા ભોળપણથી મારા આગેવાનો છેતરાયા અને એ આગેવાનોનું પાઘડીનું જતન કરવા માટે હું પછી એ ઇન્સોર ગામે એ વાતમાં સુરમાં સૂર પુરાવ્યો કે મારા સમાજના મોભી આગેવાન વડીલોએ જે નિર્ણય લીધો છે તે એ નિર્ણયને હું યથાવત રાખું છું. અને આ આખા જિલ્લાના આ જે પ્રકરણથી જે બન્યું છે એ ઉપર હું બ્રેક મારી અને નવેસરથી આ 18 છોકરાઓ જેલમાંથી છૂટ્યા પછી આપણે સ્નેહ મિલન રૂપે ઠાકોર દરબાર સમાજનું એક ભવ્ય સ્નેહ મિલન પાટણ ખાતે રાખીશું એવી જાહેરાત કરી અને આપણે આખા ઘટનાક્રમનો પૂર્ણ વિરામ મૂક્યો. અને હવે આગળની વાત કે ઘટનાક્રમમાં પૂર્ણ વિરામ મૂક્યો, પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો આવી. એક બે આગેવાનો બી એવી વાત મૂકી કે ભાઈ સમાજ વચ્ચે ઘર્ષણ થાય એવા હતા, સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય. ભાઈ ખોટી વાત નહીં કરવાની.
પહેલી વાત, આ ચળવળ, આ અભિયાન માત્ર એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજના જે ઠાકોરો દરબારોના જે દીકરાઓના કેટલાક યુવાનો વચ્ચેની વ્યક્તિગત ગેરસમજ હતી. એ આખા ઠાકોર દરબાર સમાજને કઈ લેવા દેવા નહીં ને આખા રબારી સમાજથી કઈ લેવા દેવા નહીં. જીલિયા ગેંગ એ મીડિયાએ સ્વરૂપ આપ્યું, વામૈયા ગેંગ એ મીડિયાએ સ્વરૂપ આપ્યું. જીલિયાની કોઈ ગેંગ નથી ને વામૈયાની ગેંગ નથી. આ ભાર્ગવ અને ભાવેશની વ્યક્તિગત ગેંગ હશે અને એના સાથે સંકળાયેલા અમારા ઠાકોર દરબાર સમાજના જે વ્યક્તિઓ છે એમનું વ્યક્તિગત જૂથ અથડામણ છે. એનાથી એ બાબતથી અમારે કઈ લેવા દેવા નહીં. અમારી વાત માત્ર ને માત્ર એ પોલીસે ધરપકડ કરીને જે પોલીસે વ્યવહાર કર્યો, જે પોલીસની જે શૈલી હતી કામ કરવાની અને એને જે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢ્યો અને ઠાકોર દરબાર સમાજના યુવાનોના વિડીયો ઉતાર્યા અને એ ફાર્મ પર લઈ જઈને માફી મંગાઈ, આ જ ઘટનાથી અમને વાંધો હતો અને આ કૃત્યથી વાંધો હતો અને કૃત્ય સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓ સાથે અમારો વાંધો હતો. બાકી જીલિયા ગામની વાત આવે એટલે જીલિયા ગામ માલજીભાઈનું મેં પહેલા પણ કહ્યું એમ, એ માલજીભાઈની વિદ્યાનગરી તરીકે જાણીતી એ ગાંધી આશ્રમને જેના કારણે આખા સુણસર, રામપુરા, તરમોડા, દાણોદડ આજુબાજુ આખા એ પંથકને પરગણામાં મારા ઠાકોરો દરબારોના કેટલાય વ્યક્તિઓ જે શિક્ષણ મેળવ્યું અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી. એટલે જીલિયા ગામ માટે મારો 1% દ્વેષ ના હોય. રહી વાત રબારી સમાજની, તો રબારી સમાજ સાથે ઠાકોરો દરબારોને, ક્ષત્રિયને આદિ અનાદિ કાળથી, સદીઓથી, યુગોથી નાતો રહ્યો છે. અને જેનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો બાબા રામદેવજી મહારાજ એમના બેનીને તેડવા લઈ જવા માટે રત્ના રાયકાનું એક સુંદર મજાનું લોકગીત લોકકંઠે સંભળાય છે. એ રત્ના રાયકા સાથે જો ક્ષત્રિય કુળના રામદેવજી મહારાજ કે અથવા તો આવા રાજા મહારાજાઓનો જો આવો નાતો રહ્યો હોય તો ઠાકોરો દરબારોને કદાપી રબારી સમાજ સાથે વાંધો ન હતો, ના છે અને ભવિષ્યમાં નહીં હોય. અને હું મારી વાત કરું તો હું તો વ્યક્તિગત વાળીનાથ અખાડાનો હું પોતે સેવક છું. સ્વર્ગસ્થ પરમ પૂજ્ય બળદેવગીરી બાપુના આશીર્વાદ રહ્યા છે ને એમના આશીર્વાદ મળ્યા છે. બળદેવગીરી બાપુ, જયરામગીરી બાપુ, ગોવિંદગીર બાપુ, દશરથગીર બાપુ, આ ચારે સંતોએ મારા ઘેર પગલા પાડેલા છે ને બાપુએ મારા ઘેર દીપ પ્રગટાયેલો છે. એટલે હું તો વાળીનાથ મહારાજનો સેવક છું. અને વાળીનાથ મહારાજની પ્રતિષ્ઠા થઈ એટલે આજ ક્ષત્રિય સમાજના, આજ ઠાકોરો દરબારોના યુવાનો 7 દિવસ 24 કલાક નિરંતર સેવા આપી છે. અને શ્રદ્ધાથી, લાગણીના ભાવથી ત્યાં વાળીનાથ ધામથી સંકળાયેલા હતા. એટલે રબારી સમાજ માટે 1% કભાવ ના હોય ને 1% કડવો વિચાર આંખે ના આવે. એ સિવાય મારા સમાજના કોઈ પણ કાર્યક્રમો હોય એમાં જયરામગીરી બાપુ, અમર ભારતી બાપુ, કમાણા મઠ આમની પ્રેરક ઉપસ્થિતિ હોય. થળીથી જગદીશપુરી બાપુ થઈ ગયા, એમની પણ આજ સુધી પ્રેરક ઉપસ્થિતિ હોય ને એમના અધ્યક્ષસ્થાને અમે અનેક કાર્યક્રમો, જેમનું જે સંત છે પણ રબારી સમાજનું દૂધ છે એવા સંતો મહંતોના આશીર્વાદ આખાએ સમાજને, ઠાકોરો દરબારોને મળ્યા છે. અને અમારા સમારંભના મંચના મુખ્ય અધ્યક્ષતાના બાપુએ શોભાવ્યો છે. એ પ્રકારના અમે સેવક અને શ્રદ્ધાળુ વ્યક્તિ છીએ. અમારામાં ક્યારેય રબારી સમાજ માટે કડવો વિચાર કે કભાવ ન હોય. એ સિવાય અમારા વાગડીનું રામદેવ પીર મહારાજનું મંદિર અને કૃષ્ણગીરી બાપુના આશીર્વાદ આખાએ ઠાકોરો દરબારોને ત્યાં આગળ નિરંતર મળતા રહ્યા છે. એટલે રબારી સમાજ માટેના ભૂતકાળમાં કોઈ દાડો કડવો વિચાર, કોઈ દાડો કભાવ, કોઈ દાડો ખોટી નિયત ના હતી, ના વર્તમાનમાં છે, ના ભવિષ્યમાં હોય. અમારો તો આત્મીયતાનો વ્યવહાર છે, પંગતમાં ભોણે વ્યવહાર, જમવાનો વ્યવહાર છે. અને એકબીજાને લાગણીના, હૃદયસ્પર્શી અને અંતરના ભાવના સંબંધો છે. એટલે રબારી સમાજ સામે ક્યારેય ઠાકોરો દરબારોને ના વાંધો હતો, ના છે અને ભવિષ્યમાં નહીં હોય. અને ક્રિમિનલની કોઈ જ્ઞાતિ ના હોય. અમારો ઠાકોર ક્રિમિનલ હોય તો એ ઠાકોર એ વ્યક્તિગત છે, દરબાર ક્રિમિનલ હોય તો એ દરબાર ક્રિમિનલ છે. ક્ષત્રિયમાં અમારો કોઈ પણ ક્રિમિનલ તો એનો ક્રાઇમ હોય. બાકી અને કોઈ અન્ય સમાજનો હોય તો એ આખા સમાજને કંઈ લાગે વળગતું નહીં. એટલે સોશિયલ મીડિયામાં પણ ટીકા ટિપ્પણી કરનાર વ્યક્તિઓને હું કહું છું કે રબારી સમાજ માટે સન્માન છે ને માન છે, એમને સદાય આપણે આદર આપવો જ રહ્યો. એમ
કોઈ પણ સમાજ હોય એનો આદર કરવો એ આપણું ક્ષત્રિય તરીકે કર્તવ્ય છે, આપણી પ્રાથમિક જવાબદારી છે, નૈતિક ફરજ છે અને આપણે ક્યારેય ચૂકવાની નથી. સાથે મુખ્ય વાત પર બીજી વાત કરું તો હવે આપણે જે ઠાકોર દરબાર સંમેલનની જે જાહેરાત કરી હતી એ ઠાકોર દરબાર સંમેલન મોકૂફ રહ્યું તો હું એવું માનું છું કે ભગવાન ભોળિયાનાથ ભગવાન મહાદેવની, વાણીનાથ મહાદેવની, આદિશક્તિ માં જગદંબાની, સદારામ બાપાની, દોલતરામ બાપાની, વીર ભાથીજી મહારાજની એવી મરજી હશે કે આ સંમેલન થશે. કદાચ અનિચ્છનીય બનાવ બને અથવા ક્યાંક ઘર્ષણ થાય અથવા તો કંઈક હિત જોઈ અને ભગવાન ભોળિયાનાથે અને મા જગદંબા ભવાનીએ આ સંમેલન મોકૂફ રખાયું હોય, એની મરજી હોય તો સંમેલન મોકૂફ રહે. બાકી કોઈ દુનિયાની શક્તિને તાકાત એને મોકૂફ રખાવી ના શકે. પણ એની કદાચ મરજી નહીં હોય તો આવું બન્યું છે એમ માની હું મન મનાવું છું અને તમને કહું કે ભગવાન ભોળિયાનાથને દેવાદિદેવ મહાદેવ જગદંબાની મરજી કદાચ નહીં હોય, સૂર્યનારાયણ ભગવાનની, અને એને કંઈ અલગ ધાર્યું છે એમ માનીને આપણે એક નવી શરૂઆત કરીએ, નવો આરંભ કરીએ. અને એ માટે ઠાકોર દરબાર સંમેલન તો આવું કરવું જ છે, પાટણમાં જ કરવું છે. પણ એના માટે થોડો ટાઈમ લઈએ અને એના માટે આવતીકાલે રામનવમી, એટલે રામનવમીથી એક શરૂઆત કરવી છે. દરેક તાલુકામાં જવું, તાલુકાના ત્યાંના યુવા ક્ષત્રિય સેનાના હોદ્દેદાર, ઠાકોર દરબાર સમાજના દરેક ક્ષત્રિય આગેવાન, સમાજ હિત ધરાવતા સંસ્થા ટ્રસ્ટ મંડળના આગેવાન, એ વ્યક્તિઓને બધાને મળવું, એમની સાથે ચા પીવો, એમની સાથે બેસવું, સંવાદ કરવો. ત્યારબાદ વાયકેએસની સમિતિ ગામે ગામ તાલુકે જિલ્લે 21 સભ્યોની બને, 22 સભ્યોની, એ માટે થોડુંક માર્ગદર્શન કરવું અને એમના વચ્ચે વિષય મૂકવું કે આપણો મૂળ લક્ષ્ય અને મૂળ ધ્યેય તો ઠાકોર દરબાર સમાજની આરાધ્ય દેવી મા આદિશક્તિ જગદંબાનું 51 શક્તિપીઠ સાથેનું એક ભવ્ય ધામનું નિર્માણ થાય. એ ભવાની ધામનું આપણું સ્વપ્ન છે, આપણું લક્ષ્યાંક છે, આપણું ધ્યેય છે, જીવન પર્યંતનું એક ગોલ છે. એટલે એ વાત ઉપર આપણે મક્કમ રહીએ ને એના માટે 18 જાન્યુઆરી આપણે શ્રી અંબાજી ખેરાલુ મલેકપુરથી આપણે યાત્રા કરી હતી. અને સિવાય ગુજરાતમાં 4 યાત્રાઓ કરી છે. એટલે શ્રી ભવાની ધામ નિર્માણ એ વિચારધારાની વેગવંતી કરવા માટે, ઘર ઘર સુધી લઈ જવા માટે આપણે એક સક્રિય સંગઠનની રચના કરી છે, એક સામાજિક સંસ્થા બનાવી છે, સંગઠન બનાવ્યું છે, જેનું નામ આપ્યું છે વાયકેએસ. એ વાયકેએસ એટલે મા આદિશક્તિ ભવાનીના દૂતો, અને દૂત ઘેર ઘેર ફરી અને ભવાની ધામનું નિર્માણ શેના માટે, શું કરવા માટે, કેવી રીતે કરી શકાય એના માટે સંગઠન બનાવ્યું છે. એટલે એ શ્રી ભવાની ધામ સંકલ્પ સભાના નામે ઠાકોર દરબાર સમાજનું સંમેલન આપણે પાટણ ખાતે કરવા જઈએ. એ પહેલા દરેક તાલુકાએ જઈ અને સમિતિ બનાવીએ, બધાને સંકલન કરીએ અને આહવાન કરીએ કે પાટણની ધીંગીધરા સિદ્ધાર્થ સોલંકીની ભૂમિ ઉપર વનરાજસિંહ ચાવડા અને અણહિલ ભરવાડની મૈત્રી ભાવની સાક્ષી એ ક્રાંતિકારી ભૂમિ ઉપર આપણે ઠાકોર દરબાર સમાજનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ. આપ પણ પધારો, બધા સહયોગ કરો ને તારીખ નક્કી થાય એટલે માત્ર યુવા ક્ષત્રિય સેના કે કોઈ સંગઠન પૂરતું નહીં, ઠાકોર દરબાર સમાજના તમામ ક્ષત્રિય યોદ્ધાઓ આખા ગુજરાતના તમામ જિલ્લાઓ, તાલુકાઓમાંથી ગામડેથી ઉમટી પડે અને એ દિવસે ભવ્ય સંમેલન બને. એ વિચારધારાના ઘેર ઘેર સુધી પહોંચાડવા માટે દરેક તાલુકા મથકે હું જાતે બેઠક કરીશ, બધા સાથે સંવાદ કરીશ, ચર્ચા કરીશ અને વાત મૂકી અને બધાને એ સંમેલનમાં પધારવા માટે આહવાન કરી, આમંત્રિત કરી અને એક મત, એક સૂર બનાવી એક પ્લાનિંગ સાથે બધા આગળ વધીએ અને ટૂંક સમયમાં એની તારીખ જાહેર કરીશું. શ્રી ભવાની ધામ સંકલ્પ સભા ઠાકોર દરબાર સંમેલન આખા ગુજરાતના ઠાકોરો દરબારોને એક જગ્યાએ, મામા ભાણેજના સંબંધોને ફરીથી પાટણની જ ધરતી ઉપર, સિદ્ધાર્થ સોલંકીની જ ભૂમિ ઉપર, અણહિલ ભરવાડ અને
વનરાજસિંહ ચાવડાની એ ખુમારીવાળી જગ્યા ઉપર જ્યાં 33 કરોડ દેવી દેવતાનો વાહો છે, જ્યાં 1008 શિવલિંગ છે, જ્યાં આગળમાં હિંગળાજનો ચોકી ફેરો છે, એમાં સિંધના વાજાની દેવી સધીનો જ્યાં ખમકારા વરસે છે, જ્યાં માં વરાણાના ઘાટમાં માં ખોડિયારની કૃપા વરસે છે, અને જ્યાં પાટણમાં નગઢ કાલિકાની દેવી તરીકે સાક્ષાત માં બિરાજમાન હિંગળાજ અને મહાકાળી છે. એ પાટણની અંદર આપણે ઠાકોર દરબાર સંમેલનની સંમેલન કરવું છે. ક્ષત્રિય યોદ્ધાઓને ગુજરાતમાંથી, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાંથી આમંત્રિત કરવા છે. શ્રી ભવાની ધામ સંકલ્પ સભા માટે બધાને ત્યાં આગળ ઇન્વાઇટ કરવા છે. પણ એના માટેની આખી એક ગતિવિધિ, એક આખી ચળવળ, એક મુવમેન્ટ ઊભી કરવી છે, અને એના માટે દરેક તાલુકા મથકે જવું છે. અને એના માટે આવતીકાલે રામનવમી ના પ્રસંગ નિમિત્તે વડનગરથી શ્રી ગણેશ કરીશું, ખેરાલુથી હિંમતનગરથી આ પરંપરાનો પ્રારંભ કરું છું. દરેક જિલ્લાના દરેક તાલુકા મથકે જઈ અને આપણા સમાજના યુવાનો સાથે સંવાદ કરી અને શ્રી ભવાનીધામ સંકલ્પ સભા, મામા ભાણેજના સંબંધો ફરીથી એકવાર મજબૂત કરવા માટે ઠાકોર દરબાર સમાજનું સંમેલન પાટણ ખાતે કરવા માટે બધાને આહવાન કરું છું, અપીલ કરું છું. એ દિવસે ક્ષત્રિય યોદ્ધાઓની હાજરીમાં, ઠાકોર દરબાર સમાજના યુવાનો વડીલોની ઉપસ્થિતિમાં, સંતો મહંતો, કલાકાર, સમાજ શ્રેષ્ઠીઓ, વિદ્વાનો, કર્મચારીઓની ઉપસ્થિતિમાં, અને એ પાટણની ક્રાંતિકારી ભૂમિ ઉપરથી શ્રી ભવાની ધામ એની ભૂમિ પૂજનની તારીખ અને તિથિ એ મારા સમાજની હાજરીમાં એ દિવસે ઘોષણા કરીશું, જાહેરાત કરીશું. અને એના માટેની સભા એટલે શ્રી ભવાની ધામ સંકલ્પ સભા, ઠાકોર દરબાર સમાજ સંમેલન આપણે ત્યાં યોજીશું. અને કોઈ બીજા નકારાત્મક વિષય સિવાય એ માટે બધા સજ્જ બનો. જે પણ મને વ્યક્તિગત મારી વાતમાં સમર્થન આપતા હોય, સહયોગ આપતા હોય, મારી સાથે વિશ્વાસ હોય, મારા પર જેમનો ભરોસો હોય, એ વ્યક્તિગત દરેક તાલુકે હું આવવાનો છું. મારી સાથે જોડાજો અથવા મારો સંપર્ક કરજો. ફરીથી એકવાર કહું છું, વ્યક્તિગત વોટ્સએપના માધ્યમથી મારો પોતાનો સીધો નંબર આપું છું. એ નંબર ઉપર તમે બધા સંપર્ક કરજો. હું તમારા તાલુકા મથકે આવું એટલે એ તાલુકાના તમામ ગામડાઓના, તમામ શહેરના, તમામ સંસ્થા, ટ્રસ્ટ, મંડળ, સમિતિઓના તમામ ઠાકોરો, દરબારો બધાએ મને અચૂકથી મળવા આવજો. હું તમારા દર્શનો માટે ઉત્સુક છું. તમારી સાથે વાત થાય, સંવાદ થાય, પ્રેમથી, આત્મીયતાથી લાગણી તમારી સાથે ચા પીવાય એટલે હું અનહદ આનંદની લાગણી અનુભવીશ. એટલે બધાને વિનંતી કરું છું કે મારો વ્યક્તિગત નંબર આપું છું 99131055 9913410555. આ નંબર ઉપર વોટ્સએપના માધ્યમથી તમે બધા સંપર્ક કરજો. દરેક તાલુકા મથકે આવવાનું છે અને બેઠક કરવાની છે. તમારી માત્ર ચા પીવાની છે અને તમારા દર્શનનો લાવો લઈ અને તારીખ માટે સંકલન કરીશું. અને પછી તારીખ જાહેર કરવી છે. ઠાકોર દરબાર સંમેલન પાટણ, શ્રી ભવાની ધામ સંકલ્પ સભા, અને એમાં જાહેર કરીશું ભવાની ધામનું ભૂમિપૂજન, ભૂમિપૂજનનું સ્થળ એટલે એ ભૂમિની જાહેરાત, એની તારીખ અને તિથિ એ સમાજની હાજરીમાં જાહેર કરીશું. અને આખા સમાજને જોડી અને મામા ભાણેજના સંબંધોને ફરીથી મજબૂત કરી આખા ગુજરાતના મામા ભાણેજોને સંગઠિત કરી એકતાના તાંતણે માધ્યમથી બાંધી, એકતાના તાંતણે બાંધી એક નવાઈ ઊંચાઈ ઉપર લઈ જવા, કીર્તિની એક પરાકાષ્ઠાએ લઈ જવા માટેના સમાજની પ્રતિષ્ઠા, અસ્મિતા, એકતા, અખંડિતતા. આપણે સાંભળ્યા હતા અભિજીતસિંહ બારડ, જેઓ ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા આગેવાન છે. તેઓ કહી રહ્યા છે કે ભગવાન બોઢિયાનાથ, ભગવાન મહાદેવ અને ભગવાન વાડીનાથ એવું કરની હશે, એવું હશે એમના તરફથી કે આ સંમેલન ન થાય અને બંને સમાજ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન થાય, કોઈ ઘર્ષણ ઊભું ન થાય ને એમ શાંતિપૂર્ણ માહોલમાં બંને સમાજના લોકો છે તે તેમનો વર્ષોનો જે વ્યવહાર છે, જે પ્રેમ છે, જે એકતા છે તે જળવાઈ રહે તે પ્રકારની વાત તેમણે કરી. ને હાલ સંમેલન પૂરતું પૂર્ણ વિરામ મુકાયો હોય તેવી વાત સામે આવી છે. દર્શક મિત્ર, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.